વાવથરા જિલ્લાની થરાદ સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં ઐતિહાસિક ચુકાદો આપતા બે નરાધમોને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે। થરાદ એડિશનલ અને સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા સગીરા સાથે દુષ્કર્મ અને શારીરિક શોષણના કેસમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આ ગંભીર કેસની વિગતો મુજબ આરોપીઓએ સગીરાને લગ્નની ખોટી લાલચ આપી તેમજ અન્ય રીતે લલચાવી ફસલાવીને અવારનવાર તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પીડિત પક્ષ દ્વારા માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે કાયદેસરની તપાસ હાથ ધરી હતી। તપાસના અંતે ચાર્જશીટ રજૂ કરાતા આ મામલે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલવા પર આવ્યો હતો। અદાલતમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ આર.ડી. જોશી દ્વારા કાયદેસરની જોગવાઈઓ અને પુરાવાઓ આધારે ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી। કેસની ગંભીરતા અને રજૂ થયેલા મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને સ્પેશિયલ પોક્સો જજ પી.એમ. સાયાણીએ બંને આરોપીઓ ભરત રાજપૂત અને દિલીપ જોશીને કસૂરવાર ઠેરવ્યા હતા। નામોદાર કોર્ટે બંને દોષિતોને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ2 લાખનો દંડ ફટકાર્યો હતો। જો આરોપીઓ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે તો તેમણે વધુ સજા ભોગવવી પડશે। આ ઉપરાંત અદાલતે ભોગ બનનાર સગીરાને રૂ1.75 લાખનું આર્થિક વળતર ચૂકવવાનો પણ મહત્વપૂર્ણ આદેશ કર્યો છે। થરાદ કોર્ટના આ કડક અને ગંભીર ચુકાદાથી અદાલતમાં સન્નાટો છવાઈ ગયો હતો અને સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે। હું આર.ડી. જોશી, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ થરાદ આ કેસની ટૂંકમાં હકીકત જણાવું છું કે એક સગીરાને આ બંને આરોપીઓએ લલચાવી ફોસલાવી અને પ્રેમ કરવાની જાળમાં ફસાવી અને તેની સાથે દુષ્કર્મ આચરેલું। આ સગીરાએ ત્યારબાદ માવસરી પોલીસ સ્ટેશનમાં જઈ અને આ અંગેની ફરિયાદ હકીકત જાહેર કરેલી। માવસરી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી એની સઘન તપાસ કરી અને બંને આરોપીઓ વિરુદ્ધ નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટની અંદર ચાર્જશીટ ફરમાવેલું અને ચાર્જશીટના અંતે આ કેસ સ્પેશિયલ પોક્સો કેસ નંબર 8/2025 ચાલી જતો નામદાર કોર્ટે આજે બંને આરોપીઓને 20 વર્ષની સજા અને 2 લાખ રૂપિયાનો દંડ ફરમાવેલ છે। જો દંડ ભરે તો 1,75,000 ભોગ બનનારને વળતર ચૂકવવા માટેનો હુકમ કરેલ છે। સગીરાઓ અને મહિલાઓની સુરક્ષા સામે આંખ આડા કાન કરનારા તત્વો માટે થરાદ કોર્ટનો આ ચુકાદો એક લાલ બત્તી સમાન સાબિત થશે અને પીડિતાને યોગ્ય ન્યાય મળતા સમાજમાં કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।